ખાવડા વિસ્તારમાં સાધારા ગામ પાસે રોડના કામ દરમિયાન તંત્રની ગંભીર બેદરકારીના કારણે સર્જાયેલા અકસ્માતમાં 3 આશાસ્પદ યુવકોના મોત નિપજ્યા છે। કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તો ખોદી નાખવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં કોઈપણ પ્રકારના ડાયવર્ઝન કે ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા। સુરક્ષાના સાધનોના અભાવે વાહન ચાલકોને રસ્તો ખોદાયેલો હોવાનો ખ્યાલ ન આવતા આ જીવલેણ દુર્ઘટના સર્જાઈ હતી। ઘટનાની ગંભીરતાને જોતા સામાજિક અગ્રણીઓ ઇકબાલભાઈ જત, મોહસિનભાઈ હિંગોરજા, મોહમ્મદભાઈ લાખા અને અનીસભાઈ જુણેજાએ સ્થળની મુલાકાત લીધી હતી। તેઓએ મૃતકના પરિવારોને સાંત્વના પાઠવી હતી। અગ્રણીઓએ આ ઘટનાને ગુનાહિત બેદરકારી ગણાવી રોષ વ્યક્ત કર્યો છે। સ્થાનિક લોકો અને પરિવારે જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષનો જીવ ન જાય। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે। આજપા આયા હું મુસ્લિમ યુવા કોર કમિટી અને ભીમ આર્મી શહેરી સંઘર્ષ મંચ સહિત સંસ્થાએ સાથે દત્તર સાતારા રોડ તે અહીં મને નહેરા होता काल जे छापे के अंदर के हजारों अकस्मात वहीवट तंत्र जी गाड़ी सामान्य रोड है जैसे आई अने आऊँ कोई पण पंची भाईडी बचे थी तो वटाई सको था अने वटाई ते एतरी वडी बेदरकारी के सजी रोड के वचमांथी खोदे वेची में आयो है बराबर अने जे लीधे 3 થી 4 जणा माण्हू जो भोग बनाई वियो है एनी जो मृत्यु थई वियो है। 4 वर्ष जी नंढी बाळकी जो मृत्यु थई वियो है, जवान छोकरे जो मृत्यु थई वियो है। अची ताईं वहीवट तंत्र एनी माथे कॉन्ट्राक्ट जो कोई खड्डो खोदे एनी माथे पगला ना भरे। केतरी वडी बेदरकारी जोवा छे, कितनी बड़ी बेदर जो आज आऊँ तो ही चाहता कि हिन जो को विषय है इनते पाँ जो को यूँ खाली पानो पर आवाम सजी बनके पर वो थीनो कपे काल आई फैमिली साथे करे रोड ते बंदा हुंदा ने आयो क्लास की लेडीज रीते दे वेंदो जे जोपा जो बैठा था। એટલે અસાઈ सरकार सामे सीधी मांग है कि तात्कालिक हिन जो को कॉन्ट्रैक्ट ई खड्डो खोदे इन समय मनुष्य जो को घनो अचे तो ई तात्कालिक गोठे અને એ હત્યા જ કરે એની 4 જણાજી એટલે એની સામે મનુષ્ય જો ગુનો નોંધે અને વહીવટ તંત્ર પણ એમાં જાગૃત થઈએ। પોલીસ ડિપાર્ટમેન્ટ के પણ અસાઈ રજૂઆત है, खास करे एमएलए અને सांसद થી પણ અસાઈ રજૂઆત है कि इनमें पर्सनल इंटरेस्ट गनी અને એ जो को પણ બેદરકારી કરે એની સામે તાત્કાલિક પગલાં ભરે में अचे। अगर ये पगला नहीं भरे में अचे तो बहुत शहर के अंदर इन विषय तो उग्र आंदोलन थी तो ये खास चेतवणी है असाई। मित्रों जय भीम, हूँ भीम आर्मी कच्छ जिला उपाध्यक्ष अनीस जुड़ेजा। मित्रों 2 दिवस पहला जे एक्सिडेंट थयो तो साधारा रोड पर डायवर्जन में जे स्विफ्ट कार अंदर चाली गई थी, बहुत ऊंडो खाडो हतो, लगभग 5 થી 6 मीटरनो। हवे मित्रों केवा एटलुं मांगू छुं कि ए जे एक्सिडेंट थयो त्यारे रोड पर कोई पण जातनो बेरीकेड लगाववामां आवेलो न हतो। अत्यारे अमे साइटनी रूबरू मुलाकात करी, भीम आर्मी, मुस्लिम युवा कोर कमिटी, शहरी जनसंघर्ष मंच અમે બધા આવીને અહીંયા જોયું છે। આ બધી વસ્તુ એ લોકોએ તાત્કાલિકના ધોરણે ઊભી કરી છે। જો આ બેરિકેડ લાગેલું હોત, આ માટીનો ઢગલો કરેલો હોત, એક ઢગલો અહીંયા છે, એક ઢગલો ત્યાં છે, જો એ કરેલો હોત તો સ્વિફ્ટ કાર ત્યાં સુધી પહોંચી શકે ખરી? આમાં તંત્રની ક્યાંક ને ક્યાંક પોતાને ગુનો છુપાવવાનો જે એ લોકોએ પ્રયાસ કર્યો છે, તો આમાં તંત્રને ક્યારેય માફ કરવામાં નહીં આવે। અને જે કોઈ આમાં લાગતા વળગતા અધિકારીઓ હશે, કોન્ટ્રાક્ટર હશે, એમની પર ભીમ આર્મી અને ગુજરાત આખાની ભીમ આર્મી ઉગ્ર આંદોલન કરશે અને 307 જેવી માનવવધમાં જે કોઈ કલમો લાગતી હશે એ બધી કલમો લગાવવામાં આવશે। મિત્રો મેં જેમ પહેલે કહ્યું કે જ્યારે અકસ્માત બન્યો એ અકસ્માતથી પહેલાં ત્યાં કોઈ પણ પ્રકારનું ડાયવર્ઝન ન હતું। ત્યાં ગાડીવાળાને ખબર જ ન પડે કે આગળ રસ્તો બંધ છે કે તૂટેલો છે। અને જ્યારે બનાવ બન્યો છે તમે નથી કહ્યું બનાવ બન્યો છે ત્યારબાદ કાલના એક જ દિવસમાં આ બધું દેખાઈ રહ્યું છે। કાલે એક જ દિવસમાં ને વેલ્ડિંગ જોઈ શકો છો, તાજું છે અને અત્યારે જ નાખવામાં આવ્યું છે। તો એક્સિડન્ટ થયું, આ 3 લોકો ગયા, એનાથી પહેલાં જો અગર ડાયવર્ઝન હોત અને કોઈ બી નિશાની અગર રાખવામાં આવી હોત તો આ 3 લોકોના ભોગ ન ગયા હોત અને જીવ ન ગયા હોત।